શ્વાન છે તો એને ભગવાનનું રૂપ હોવા છતાં પણ ભગવાને શ્વાન રૂપ લીધેલું હોવા છતાં એને સ્પર્શ કરીને સ્નાન કરવું પડે, એને સ્પર્શ કરીને પણ સ્નાન કરવું પડે. એવું અપવિત્ર રૂપ ભગવાને ધારણ કર્યું, એવું અપવિત્ર રૂપ પણ ભગવાને ધારણ કર્યું કે જેને સ્પર્શ કરીને પણ સ્નાન કરવું પડે. એવી જ રીતે જેમ શ્વાન શુકર ઇત્યાદિ પણ બ્રહ્મ છે, એ પણ ભગવાનને લીધેલા રૂપ છે, પણ એનું સેવન કરી શકાતું નથી. કોઈ ન સમજાતું હોય તો પૂછી શકે છે, નકર હું મારી આ કથા ચલાવી જ રાખું, પણ કાંઈ ન સમજાતું હોય તો પૂછી શકાય છે, વચ્ચેથી પણ પૂછી શકાય, એવું કાંઈ નથી. તો શ્વાન શુકર વગેરેમાં પણ બિરાજેલો ભગવાન એ અપવિત્ર છે, એ ભગવાન પણ અપવિત્ર છે ત્યાં. અને મૂર્તિમાં બિરાજતો, સ્વરૂપમાં બિરાજતો ભગવાન જે છે સેવનીય છે, સાક્ષાત પરમાનંદ રૂપ છે. એવી જ રીતે ભગવાનના ગુણ જે ભાવરૂપ આધારની અંદર બિરાજે છે તે અનુસાર એનું સેવન કરવું કે ન કરવું, પવિત્ર કે અપવિત્ર નિર્ણય પણ એ જ રીતે થશે કે ભગવાન ભાવરૂપ પાત્ર, વક્તાના જે ભાવો છે એમાં બિરાજતો ભગવાન ગુણરૂપ. ભગવાનના ગુણ એક સરખા જ છે. એક ને એક કથા અષ્ટસખાએ જે ગાયું કીર્તન, એ સુરદાસજી ગાયું હોય કે પરમાનંદદાસજી ગાયું હોય, એ જ કીર્તન ધાડીલાવાળો ગાય છે. એમાં ક્યાં બીજું તો કંઈ નથી ગાતો ને, કે પિક્ચરના ગીત તો ગાતો નથી. ભલે ટ્યુન વગાડી લે ઘણા અત્યારે, પણ ગાતા તો નથી. જેટલા કૃપાળું છે કે ગાતો હોય તો ભગવાનનું નામ જ ગાય છે કે જે સુરદાસજી ગાયું, પણ સુરદાસજીના મુખમાંથી નીકળ્યું એ ભગવાનના ગુણ, જે સુરદાસજીના ભાવરૂપ એ પાત્રમાં બિરાજેલું જે ગુણગાન છે, પરમ ફલરૂપ છે, અમૃત તુલ્ય છે. અને જેમ ભગવાન શ્વાનમાં બિરાજેલો ભગવાન જે છે એ અપવિત્ર છે, એમ આ ભલે હજારો ઢાળીલા કરી હોય તો શું થઈ ગયું, હજારો ઢાળીલા કરી પણ શું એનું ફલ શું, કઈ નહીં. કારણ કે એટલું અપવિત્ર ગાન છે એનું, કારણ કે પૈસા માટે કરવામાં આવતું ગાન છે, એટલું અપવિત્ર ગાન છે એનું કે જેમ શ્વાનમાં પણ ભગવાન હોવા છતાં અપવિત્ર છે. એનો સ્પર્શ ન કરી શકાય, એને સેવા ન કરી શકાય, સ્નાન ન કરાવી શકાય, એને ચરણામૃત ન લેવાય, એનું એટલો પવિત્ર છે. એવી જ રીતે એ સુરદાસજીનું કીર્તન જ આ ગાઈ રહ્યો છે, સુરદાસજીનું કીર્તન પણ આ જ ગાઈ રહ્યો છે, છતાં એના મુખમાંથી આ જ્યારે ગુણરૂપ ભગવાન, એના ભાવરૂપ જે વિષયાક્રાંત એનો જે ભાવ છે, એમાં બિરાજેલા ભગવાનના ગુણ જે છે એ ત્યારે એનો સંગ પણ થઈ શકતો નથી. એ આપણી માટે સાંભળવા યોગ્ય પણ હોતા નથી. સાંભળવાથી પણ દુસંગ લાગે છે, સાંભળવાથી પણ આપણે ભગવાન થી દૂર જઈએ છીએ, બહિર્મુખ થઈએ છીએ. છે તો ઢાડીલામાં પણ એ જ ગાન થઈ રહ્યું છે, કીર્તનમાં પણ એ જ ગાન થઈ રહ્યું છે, પૈસા લઈને પણ એ જ વસ્તુ કહી રહ્યા છે, પણ એ સેવન કરી શકાતું નથી. એમ ભગવાનના રૂપમાં આ વિવેક છે કે બધું જ ભગવદ રૂપ હોવા છતાં દરેક રૂપ સેવનીય નથી. એવી રીતે ભગવાનના ગુણમાં પણ નિર્ણય છે કે બધું જ ભગવાનના ગુણ હોવા છતાં કયા પાત્રના, કયા આધાર ભૂમિમાં બિરાજેલો આ ગુણરૂપ ભગવાન છે, તો એનું સેવન કરવું કે ન કરવું, એ આખો નિર્ણય એ આ જલભેદનો વર્ણ વિષય છે. આગળ શ્રી ગુસાઈજીના ભક્તિ હંસની અંદર ભક્તિ માર્ગની વાત છે આ બધી, કે ભક્તિ માર્ગમાં શ્રવણ કીર્તન અને સ્મરણ એ ભક્તિ માર્ગમાં જોઈએ તો ભક્તિ માર્ગની અંદર શ્રવણ કીર્તન સ્મરણ છે આવશ્યક છે. પણ ભક્તિ કોને કહેવી? શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભક્તિનું સ્વરૂપ શું, ભક્તિ કોને કહેવી? તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે સત્વ, રજ અને તમ, આ ત્રણ ગુણ, એ ત્રણેયના ત્રણ ભેદ, એટલે 9 ભેદ થાય, ટોટલ 9 ભેદ થાય. સગુણ એ જીવોના 9 ભેદ મુખ્ય થાય કે સાત્વિક, રાજસ, તામસ. પછી સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ. એ તામસ સાત્વિક, તામસ અને તામસ એ રાજસ. રાજસની અંદર પણ રાજસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, 9 ભેદ થયા. અને 9 ભેદના અધિકારી 9 ભક્તિ કરે. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, વિષ્ણુ, અર્ચનમ, પાદ સેવનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ, 9 પ્રકારનો અધિકારીની સાથે ગુણાકાર કરો એટલે ભક્તિ 81 પ્રકારની થાય, સગુણ ભક્તિ. ભક્તિના 81 પ્રકાર થઈ ગયા. હવે શ્રવણ કીર્તન તો ભગવાનનું એક જ થઈ રહ્યું છે, પણ ત્યાં અધિકારીના ભેદથી ભક્તિના 81 ભેદ થયા, 91. 9 ભક્તિ 9 જણા કરે, પણ એ 9ના ભાવ અનુસાર. આ શ્રી ગુસાઈજીના વચન છે ભક્તિ હંસ ગ્રંથની અંદર.
તો એ આપણે જાણવા આવશ્યક છે. કારણ કે કેમ પરિવર્તન થઈ જાય? ભક્તિ એક ને એક હોવા છતાં, શ્રવણ કીર્તન સ્મરણ અર્ચન પાઠ સેવન વંદન દાસ્ય બધું એક સરખું હોવા છતાં જે અધિકારી કરે છે એ અધિકારી અનુસાર એ પ્રકારની ભક્તિ પણ એ પ્રકારની થઈ જાય છે. ભક્તિના સગુણ ભક્તિના 81 ભેદ થયા અને નિર્ગુણ તો એક જ, એના કોઈ ભેદ હોતા જ નથી. એ નિર્ગુણ એમ 82 પ્રકારની ભક્તિ થાય છે. એ 82 પ્રકારની ભક્તિ થાય છે. તો શ્રવણ કીર્તન સ્મરણ વંદન દાસ્ય સખ્ય આત્મનિવેદન એ 99 જે છે ભગવાનના ગુણ લીલા વગેરેનું શ્રવણ કરવું, કીર્તન કરવું એટલે ગુણ લીલા નામ વગેરેનું કીર્તન કરવું, એને વારંવાર ચિંતન મનન સ્મરણ કરવું, ભગવાનની એ વંદન કરવા, અખિલ ભુવનમાં ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે એની વ્યાપકતાનો સ્વીકાર કરી દૈન્યપૂર્વક પ્રણામ કરવા એ વંદન ભક્તિ છે. તો શ્રવણ કીર્તન સ્મરણ વંદન ભગવાનના ચરનાર બિંદુનું સેવન કરવું, એ પાદ સેવન અનન્યાશ્રય રાખવું, એ પ્રકારથી ભગવાનના ચરનાર બિંદુનું સેવન કરવું અનન્ય ભાવથી, એ પાદ સેવન. અર્ચન ભગવાનની પૂજા, મહાત્મ્ય ભગવાનના મહાત્મ્યનો સ્વીકાર કરીને પૂજન કરવું અર્ચન ભક્તિ. એ દાસ્ય અન્યાશ્રય ત્યાગપૂર્વક એક જ હું ભગવાનનો દાસ છું અને એના ઉચ્છિષ્ટથી પોતાનો નિર્વાહ કરનારો ઉચ્છિષ્ટ ભોજીનો દાસ આ તન્માયા જય મહી એવો ભગવાનનો દાસ, ભગવાનના સુખનો વિચાર કરનાર ભગવાનનો સખા, ભગવાનના સુખનો વિચાર કરે કે મારા પ્રભુને આમ પરિશ્રમ થશે, મારા પ્રભુને આ રીતે પરિશ્રમ થશે, એ પ્રકારનો વિચાર કરનાર સખ્ય અને આત્મનિવેદન કે આત્મા સહિત સર્વ પદાર્થોને ભગવાનને નિવેદન કરીને રહેનારો એ આત્મનિવેદન. આ 99 તો ભક્તિ આ જ છે, પણ જે અધિકારી એ ભક્તિ કરે છે એ અનુસાર એનું સ્વરૂપ પણ એવું જ થઈ જાય છે. શ્રી ગુસાઈજી ઉલ્લેખ કરે છે કે કર્મ માર્ગીઓ પણ વંદન કરે, કર્મ માર્ગીઓ ભગવાનનું નામ લે, જ્ઞાન માર્ગીઓ પણ ભગવાનનું નામ લે, ઉપાસના માર્ગીઓ પણ ભગવાનનું નામ લે અને ભક્તિ માર્ગી પણ લે. એક ને એક નામ ભગવાનનું, એ દરેકના ભાવ અનુસાર એનું સ્વરૂપ એનું ફલ અલગ અલગ પ્રકારનું હોય છે. તો પછી વિષયાસક્તના નિંદ્ય ભાવની તો વાત જ જવા દો, પણ કદાચ આ માર્ગ જોઈએ ભગવાનની પ્રાપ્તિના જ્ઞાન કર્મ ભક્તિ ઉપાસના દરેક ભગવાનનું નામ લે, કર્મની અંદર પણ લેવાય છે કે યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમુચ્ચતમ. ત્યાં પણ ભગવાન અચ્યુત ભગવાનનું સ્મરણ કરવામાં આવે. કર્મની અંદર યજ્ઞ કર્યો, એ યજ્ઞની અંદર પણ ભગવાનના નામનું સ્મરણ કરવામાં આવે, ભગવાનના નામનું ઉચ્ચારણ કરવામાં આવે. શું કામ? કે કર્મની અંદર જે કાંઈ પણ અપૂર્તિ રહી ગઈ હોય એ ભગવાનના નામ દ્વારા બધું જ પૂર્ણ થઈ જાઓ. જે કાંઈ ન્યૂનતા રહી જાય એ ભગવાનનું નામ લેવાથી એ પૂર્ણ થઈ જાય. તો તે ભક્તિ કહેવાય? ભક્તિ નથી. અહીં ભગવાનનું નામ લીધું છે એનું કર્મ માર્ગીય પણ છે. કેવી રીતે? કર્મની સંપૂર્ણતા માટે ત્યાં ભગવાનનું નામ લેવામાં આવ્યું. તો કર્મના અંગ રૂપે જ્યારે ભગવાનનું નામ લેવામાં આવ્યું ત્યારે એ ભગવાન નામ પણ ત્યાં કર્મ માર્ગીય રૂપથી છે. એવી રીતે જ્ઞાનીઓ પણ ભગવાનના નામ લેતા હોય તો જ્ઞાનીઓને પણ નવદા ભક્તિ કરતા હોય તો એ નવદા ભક્તિનું સ્વરૂપ કેવું છે? જ્ઞાન માર્ગીય છે. ઉપાસના કરનારા પણ નવદા ભક્તિ કરતા હોય એના તો એની એ નવદા ભક્તિનું સ્વરૂપ ત્યાં ઉપાસના માર્ગીય છે. અને ભક્તિ માર્ગીય પણ નવદા ભક્તિ કરે છે તો એનું સ્વરૂપ એ ભક્તિ માર્ગીય પણ છે. હજીના પ્રભેદ જોઈએ તો આપણે પણ નવદા ભક્તિ કરી રહ્યા છીએ ને મર્યાદા માર્ગી ભક્ત પણ નવદા ભક્તિ કરે છે, છતાં પણ પુષ્ટિ માર્ગી અને મર્યાદા માર્ગીના ભેદથી પણ પાછા તે અલગ અલગ છે. પુષ્ટિ માર્ગી નવદા ભક્તિનો પ્રકાર અને મર્યાદા માર્ગી નવદા ભક્તિનો પ્રકાર, અહીંયા પણ ભેદ છે. તો ભક્તિ એકને એક હોવા છતાં અધિકારીના પાત્ર અનુસાર એ ભક્તિનું સ્વરૂપ એ ભક્તિનું ફલ પણ અલગ અલગ પ્રકારનું છે. તો 82 પ્રકારથી ભક્તિ, એકને એક ભક્તિ, એકને એક આ શ્રવણ કીર્તન 82 પ્રકારના પણ થાય. માર્ગની દ્રષ્ટિએ જોઈએ તો કર્મ જ્ઞાન ઉપાસના ભક્તિ અને વિષયાસક્ત હોય તો એની વિષયની તૃપ્તિનું સાધન પણ એ આ નામ જ બનતા હોય. ભગવાનના કીર્તન આવડી ગયા, દાઢી લાવવાનો કેટલો ફાયદો, કરોડપતિ થઈ ગયા કેટલાય તો એનું ફલ શું? ભગવાનના નામનું ફલ શું થયું? એની વિષય તૃપ્તિનું સાધન ત્યાં ભગવાનનું નામ છે. એનાથી ફલ શું થયું? કરોડપતિ થઈ ગયો. અને બીજા જે લાભ મળતો હોય આનુષંગિક બીજા ઘણા લાભ મળે. કારણ કે એટલો બધો ઢાઢીલા વાળાનો ક્રેઝ હતો એક વખત સૌરાષ્ટ્રની અંદર ગામડાઓમાં કે એ ઢાઢીલા એ સ્વાંગ ઉતારે ને ત્યાં કેટલાક વૈષ્ણવ તો લાઈન થઈ જાય. સ્વાંગ ઉતારે એ ઉતારતા પહેલા લાઈન થઈ જાય. શું કામ? એને ભેટવા માટે કે આખી રાત ભગવત નામ લીધું તો આને ભેટવાથી
તો એ ભગવાન નામનો આવે છે. આપણને પણ સૂકું એ લીલું વસ્ત્ર જે છે એ બીજાને પણ સૂકા હોય એને પણ લીલું બનાવી દે. એવી રીતે આખી રાત ભગવાન ગુણગાન કર્યું, સવારે ભેટવા માટે લાઈન લાગે એટલે ઓલાને આ પણ લાભ પ્રાપ્ત થાય. જેમ પૈસા તો મળે સાથે મફતમાં આ લાભ પ્રાપ્ત થાય કે બધાને ભેટવાનો લાભ પ્રાપ્ત થાય. તો વિષયાશક્ત હોય એની દ્રષ્ટિ આ છે ને. ઓલા બિચારા ભક્તિમાં કે આનંદ કે ભક્તિ આવી જાય, આખી રાત દાઢી લીલામાં નાચ્યો હોય તો ભગવદ આવેશ કંઈક પ્રગટ થયો, પણ ભગવદ આવેશ ત્યાં હોતો નથી. સૌરાષ્ટ્રમાં બિચારા ભોળા વૈષ્ણવ આને ભેટતા ખરા, ભેટવાથી સાવ સત્યાનાશ થાય પણ છતાં ભેટતા. તો હા, આવી લીલાઓ બધી દાઢી લીલાની પછી આ લીલા ચાલુ થતી. એટલે બધા જાણે છે પણ હું બોલું એટલે ખરાબ લાગુ એટલે મેં કીધું હા આંખે હું થાઉં છું, બધાને ખબર છે આ તો આંખે થવાનો ધંધો છે કે બોલે એટલે આ બહુ બોલે, બોલો માં, ચાલવા દો, લીલા થવા દો, બોલો માં. બધાને ખબર છે, કોઈ નથી જાણતું એવું કોણ છે, બધાને ખબર છે. પણ હું બોલી જાઉં છું કે બીજા હવે કોઈ કદાચ આવું કંઈ કરે નહીં, કે કદાચ કોઈને ભાવનો ઉમળકો આવે જાગે તો ભેટાય નહીં, ઉલટાનું દૂર ભગાય. અવાજ આવતો હોય તો આપણે એ નીકળી જવાય. પિક્ચર જોવું સારું પણ આ ભગવત નામના નામે આવું જે થતું હોય ત્યાં રહેવું સારું નહીં. ઓલું એક આનંદ પ્રમોદ એક દૈહિક છે કે મનોરંજન કરવા માટે માણસ પિક્ચર જોવા જાય, એટલે એક મનોરંજન પ્રાપ્ત થઈ જાય. પણ મનોરંજન માટે કોઈ દાઢી લીલા જોવા જાય તો વધારે ખતરનાક છે, કારણ કે ભક્તિના નામમાં એ ચાલે છે. એટલે તો દારૂ કોઈ ન પીતો હોય તો કોઈ થમ્સઅપમાં કોકોકોલામાં નાખીને પીવડાવી દે એ વધારે ખરાબ છે. દારૂ પી એમ કે દારૂ છે એમ કહીને પીતો હોય દારૂડી હોય સારો, પણ કોઈ આ રીતે પીવડાવી દેતો હોય દારૂ તો એ વધારે ખતરનાક છે. આમાં આવો દારૂ મળી જાય આપો આપણે. તમે લેવા ગયા, તમે થમ્સઅપ ને કોકોકોલાની બાટલી પીવા ગયા, એમાં કોઈ દારૂ મિલાવીને પીવડાવી દે, એવી વાત આ છે. તમે ત્યાં ગયા હતા ભલે મનોરંજન કરવા ગયા હોય પણ તમે અંદર દારૂ પીને આવી ગયા છો, કારણ કે એવું વિષ એમાં ઘુસાડી દીધું. મનોરથમાં જાઓ તમને એમ થાય કે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા આપણને પ્રસાદ ક્યારે મળે, ચાલો મનોરથમાં જાય છે પ્રસાદ. કોઈને ખાવાનો ભાવ ન હોય તો પ્રસાદનો ભાવ હોય, છેતરાઈ જાય વિચારો. એ લેવા ગયો તો આજે કોકોકોલા જેવું થાય, એને એમ થાય કે આ પીવા પણ હારે એમાં આવ્યું અંદર દારૂ. દારૂની મિલાવટ એવી આવી કે ભગવાનના એ ભગવાન અરોગા નથી, ભગવાનના નામે આવ્યું, ભગવાન અરોગા નહીં, એવું મહાન પાતકી દેવદ્રવ્ય એને પેટમાં નાખી દીધું પ્રસાદના નામે. એટલે એના કરતાં ઘરમાં અસમર્પિત પોતાની સત્તાનું તો હતું, અસમર્પિત હોય તો કાંઈ વાંધો નહીં, પણ પોતાની સત્તાનું એ દાળ ભાત એ શાક રોટલી જે ખાતો હોય તે, પણ જે બહારથી આવેલો પ્રસાદ વધારે ખતરનાક છે. તો ઘણા એમ છે કે આનું મગજ ફરી ગયું લાગે છે કે પ્રસાદની ના પડે, કીર્તનની ના પડે, દાઢી લીલાની ના પડે, અને એમ કે પિક્ચર જોવા જાઓ, સમર્પિત ખાઓ. આની મગજમાં કંઈક ઇફેક્ટ છે એટલે આ મગજ કંઈક ફરી ગયો લાગે છે. ઘણા એમ કે છે કે કરવું શું અમારે, એ કહી દો ને તમે કે આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું, તો કરવું શું અમારે? કે ઠાકોરજી પધરાવીને મનોરથ કરીએ ભેગા થઈ, ઠાકોરજી ભેગા મનોરથ મેં કીધું એ ન કરાય. તો હવે હા અમારે રહેવું કેમ? હાલો બહારના મનોરથ બંધ કરીએ પણ ઠાકોરજી વાળા ભેગા થઈને કરીએ તો એ વધારે ખતરનાક. એ વધારે ખતરનાક પણ છે. ગુસાઈજી આજ્ઞા કરી, સાથે બાળકોને મન થયું કે સાથે શાહરૂખનો ભેગો અન્નકૂટ કરીએ તો ગુસાઈજી કે રહેવા દો, ઘરે પધરાવો ઠાકોરજી, તમે તે કરો અન્નકૂટ. અન્નકૂટ ભેગા કરવા, ડોલ ભેગા મનાવવા, ઠાકોરજી પધરાવી બધાને ભેગા થઈને મનોરથ કરવા. કોઈ કારણસર કોઈની ઘરે આપણે રહેવા ગયા અને ઠાકોરજી પધરાવ્યા એ આપણો વ્યવહારની વાત અલગ વસ્તુ છે, પણ મનોરથ માટે ઠાકોરજી સ્પેશિયલ ભેગા કરવા બહુ ખતરનાક વસ્તુ. પાછું દારૂ પીને આવશું આપણે, દારૂ નહીં પીતા પીવાઈ જશે પાછું. આપણે પીતા નથી તો પીવાઈ જાય. કે અત્યારે 56 ભોગ થાય તો અમારે જુનાગઢની અંદર કારખાનું પકડાણું, ઘીનું કારખાનું પકડાણું, બધું જ ચરબીનું ઘી, વૈષ્ણવ તિલકવાળા અને બધા એની પાસેથી જ લઈ જાય. અને એનું કારખાનું પકડાણું તો એ ચરબી મિલાવટ કરતા હતા, ચરબીવાળું ઘી. હવેલીઓમાં એનું ઘી જાય, વૈષ્ણવ એની પાસેથી લઈ જાય, કારણ કે વૈષ્ણવ જાણીને. પણ એ ભાઈ પકડાણા ત્યારે ખબર પડી કે ચરબીવાળું ઘી પણ મિલાવવામાં એને વાંધો નહોતો, અને બધા મનોરથમાં એનું ઘી જતું. અને એક હવેલીમાં તો કાયમીનો કોન્ટ્રાક્ટ હતો, કારણ કે અહીંયા બહુ ઘી જોઈએ, 10 ને 20 ડબ્બા 50 ડબ્બા એ ચાલુ જ રહે, રાત જ બનાવીને ઘી મોકલે. પણ હવે ચરબી એટલે અભક્ષ્ય વસ્તુ. હવે એમાં પાછી અપરસ કેવી કે પ્લાસ્ટિક અડી જાય ન ચાલે, અને ચરબીવાળું અભક્ષ્ય વસ્તુ ચરબી, એમાં હવે ગાયની આવી કે ગેસ એ બધી વિચારવા જેવું નથી. એ આપણે લઈ લીધું, મૂંથાર બની ગયો, ખાઈ ગયા. હવે શું થાય? હવે કેવી રીતે આ તો કારખાનું પકડાવું ત્યારે ખબર પડી કે આ ચરબી મિલાવતા હતા, આપણે નહીં આપ્યું ને શું ખાતું.
તો આજે મોટા મનોરથની અંદર આપણે ભય સ્થાન મોટું છે, કદાચ બીજું બધું ચાલતું હોય તો ચરબીવાળી વસ્તુ પણ અત્યારે જો ઠાકોરજીને ધરાઈ જાય એટલે ઓછો પ્રકાર રાખે તો જ બચી શકાય એમ છે. બહુ મોટું કરવા જાઓ તો આ અભક્ષ્ય વસ્તુ લઈને આવે તો હવે આમાં કેવી રીતે થાય? એટલે આ પ્રકારે હવે કોઈ પછી વાત વિચાર કરે તો બધાએ મેણ કાઢવી, મરજાદનું શું થાય, મેણનું શું થાય, કેટલાક ઉપવાસ કરવા. અભક્ષ્ય ખાઈ લીધું, લસણ ડુંગળી સારી વસ્તુ છે, અભક્ષ્ય લસણ ડુંગળી તો સારી વસ્તુ છે ને, તો વનસ્પતિ છે. ચરબી ખવાઈ ગયું, પેટમાં વયું ગયું, તો આમાં અપ્રશ્ન શું થાય? આપણે અપ્રશ્ન શું કરવું? કેમ રોવું? કેને રોવું? હવે તો આ બધા ભયસ્થાનો રહેલા જ છે. એટલે આ ભગવત ગુણગાનના નામથી કે ભગવત સેવાના નામથી, ભગવત પ્રસાદના નામથી બહુ ચેતવા જેવું છે કે ગુણગાન કોણ કરી રહ્યો છે, કેવો વ્યક્તિ કરી રહ્યો છે, કેના મુખમાંથી પ્રકટ થઈ રહ્યું છે. એનું આચરણ જોયા વગર એનું ગુણગાન સાંભળી શકાય નહીં. ભલે લૌકિક વાતો સાંભળે, લૌકિક લોકો એટલા હેરાન ના કરે એટલા આ લોકો હેરાન કરે. અંદર આવીને જે ઉપદ્રવ મચાવે છે એ વધારે હેરાન કરે છે આપણને. બહાર રહેલા લોકો એમ કે અમને પ્રવચન મજા ન આવે, અમે બહાર બેઠા સારા છીએ, એ સારા. એમ કે અમને પ્રવચન મજા ન આવે, અમને ભગવાને પ્રવાહમાં વરણ કર્યું છે, અમે એમાં આનંદ કરીએ છીએ, અમે એના વફાદાર રહીને પ્રવાહી બનીએ છીએ. તમે પુષ્ટિવાળા હો તો જાઓ, થાવ પુષ્ટિ, અમારે નથી થવું, અમે પ્રવાહમાં આનંદ કરીએ છીએ. એ પ્રવાહી જીવો છે કે પ્રવાહી જીવોને ભગવાને પ્રવાહમાં વરણ કરેલું છે, આનંદ કરે. પણ પુષ્ટિ માર્ગમાં અંદર આવી જાય અને પછી પ્રવાહી નેચર એનો બતાવતો હોય, જેને કહેવાય ને કે અંદર પેટમાં ઘૂસીને પછી પગ પોળા કરે, પછી બહુ દુખાવો કરાવે, અંદર પહોંચી જાય પછી વાંધો નહીં, પછી અંદર જો એ પોળા કરે તો અંદર આવી જાય પુષ્ટિ માર્ગ, પછી ભગવત સ્મરણ ને અંગીકાર ને કાંઈક લીલા પ્રકટ કરે, દૂધઘર ને હંસકડી. એટલે એ અંદર આવીને જે હેરાન કરે છે આપણને, ત્યારે આખા બસ મારું એટલું જ વિનંતી છે કે તમારી અંદર જો આવા વિષયાશક્તિના જે ભાવ રહેલા છે તો એને ભક્તિની અંદર ભેળવીને ના કરો, એમને આનંદથી બહાર જાઓ. પુષ્ટિ માર્ગને છોડીને કરી આવો, કરો. પુષ્ટિ માર્ગમાં રહીને તમે આવી નિંદ્ય કૃતિઓ કરો છો ત્યારે આપણે બોલવું પડે છે, કારણ કે બોલ્યા વગર છૂટકો નથી. જે આપણને પીડા થાય છે તો આપણે બોલવું જોઈએ કે પુષ્ટિ માર્ગના નામે, પ્રસાદના નામે, સેવાના નામે, મનોરથના નામે, કથાના નામે, ભગવત ગુણગાનના નામે, દાઢી લીલાના નામે, કીર્તનના નામે કોઈ ભેષે ચલાવી શકાય નહીં. તો ઘણા કહે છે કે આ સમયમાં ભગવાનના નામ સિવાય કાંઈ શુદ્ધ નથી. મેં કીધું પુષ્ટિ માર્ગમાં એ શુદ્ધ નથી, ભગવાનનું નામ પણ શુદ્ધ રહેવા દેતું નથી. કારણ કે એવું કહે છે કે બારવટીઓ પણ એક ઘર મૂકી દે, ભગવાનનું નામ તો કંઈક લઈને કોઈ ઉદ્ધાર કરવા દો તો એનાય પૈસા લઈ લે. ભગવાનના નામ પૈસા લઈને સંભળાવું, કીર્તન સંભળાવું, લાવો પૈસા તો કીર્તન સંભળાવીએ. મફતમાં શું સંભળાવવું કીર્તન? તો પૈસા હોય તો કીર્તન થાય, પૈસા હોય તો રાલીલા થાય, ભાગવત કથા પૈસા હોય તો થાય. તો ભગવાનનું નામ પણ શુદ્ધ લેવા દીધું નથી. હવે એક બાકી હતું એ શુદ્ધ લેવા દે. હવે ક્યાં જવું? ક્યાં? તો શ્રી મહાપ્રભુજીના શરણમાં જવું, મહાપ્રભુજીના ગ્રંથ ખોલવા અને મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર જીવન યાપન કરવાનો પ્રયત્ન કરવો, બસ એમાં આપણું સર્વ કલ્યાણ છે. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધ ગયા તો અપરસ મેન મોટી મોટી અપરસ રાખતા હશું, પણ ચરબી વાળું અંદર ભળી જતો હશે, પછી અપરસ શું રહી? ચરબી વાળું ઘી અંદર વપરાઈ ગયું, બધાએ ખાઈ લીધું, પ્રસાદ ઉડાવી લીધો, પછી તમે પ્લાસ્ટિકને અડવાથી છોવાવશો. એટલા બધા ઊંચી અપરસ વાળા પ્લાસ્ટિકને પણ અડવાથી છોવાય, પણ ચરબી વાળું આ લેવાઈ ગયું, એનાથી શું કરવું? હવે તો આ પ્રકાર જે છે કે બહુ રાખવા જશું તો ક્યાંક એવા ફસાશું. એના કરતાં ભગવત ગુણગાન પણ આપણે જેના મુખમાંથી સાંભળીએ છીએ એની પાત્રતાનો પહેલાં વિચાર કરવો જોઈએ. ભગવત ગુણગાન કોની મુખથી આપણે શ્રવણ કરવું એ આપણો જલભેદનો વિષય છે. જલના ભેદ બતાવ્યા છે 20, એના આધારે ભાવ ભેદ બતાવેલા છે. જલનું ઉદાહરણ એ પ્રકારે વક્તાનો ભાવ. તો એ વિષયાસક્ત ભક્ત, એ વિષયાસક્ત વ્યક્તિ વક્તા, ભક્ત નહીં સોરી, વક્તા વિષયાસક્ત વક્તા છે, બીજા કર્મ માર્ગીય વક્તા છે, એક જ્ઞાન માર્ગીય વક્તા છે, ઉપાસના માર્ગીય છે અને ભક્તિ માર્ગીય છે. તો એ 5 પ્રકાર, ઓમ કેટેગરી 5 જોવા મળે છે આપણને કે એમાં વિષયાસક્ત, વિષય માટે ભગવાનનો વિષયાસક્ત વ્યક્તિ ભગવાનના નામનો ઉપયોગ કરે, ભગવાન નામ લે, પછી વિષયાસક્ત. તો વિષયાસક્ત જે છે